નમસ્કાર મિત્રો, ધોરણ 11 વિષય ભૂગોળ પ્રકરણ 1 ભૂગોળ એક વિષય તરીકેના ભાગ 4માં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર અભિગમો જે છે ભૂગોળના એ બે પ્રકારના જોયા, પદ્ધતિસરનો અભિગમ અને પ્રાદેશિક અભિગમ. હવે આપણે અહીં આ વિડીયોની અંદર આગળ અભ્યાસ કરીશું પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓની માહિતી મેળવશું. મિત્રો, પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની કઈ કઈ શાખાઓ આવેલી છે તો તેની માહિતી અહીં આપેલી છે. અહીં ભૂગોળની પ્રશાખાઓ પદ્ધતિસર અભિગમના આધારે મુખ્ય 4 શાખાઓ આવેલી છે: ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. તો આમ આ મુખ્ય 4 શાખાઓ જે છે એ પદ્ધતિસર અભિગમના આધારે બનેલી છે. આપણે વિગતવાર અહીં તેની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, પદ્ધતિસર અભિગમના આધારે જે મુખ્ય 4 શાખાઓ છે તેમાંની પહેલી ભૌતિક ભૂગોળની માહિતી આપણે જોઈએ. ભૌતિક ભૂગોળના પણ પેટા પ્રકાર પાડવામાં આવ્યા છે, જે મુખ્ય 5 પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમાં પહેલું ભૂસ્વરૂપ વિજ્ઞાન અથવા તેને ભૂસ્વરૂપ શાસ્ત્ર પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં તેને જીઓમોલોજી, આબોહવા વિજ્ઞાન, ક્લાઇમેટોલોજી, સમુદ્ર વિજ્ઞાન, ઓશિયોનોગ્રાફી, જમીન વિજ્ઞાન, સોઇલ જ્યોગ્રાફી, જળ વિજ્ઞાન એટલે કે હાઇડ્રોલોજી. આમ મુખ્ય 5 પેટા પ્રકાર આ ભૌતિક ભૂગોળના આવેલા છે. ભૂસ્વરૂપ વિજ્ઞાનમાં પૃથ્વી સપાટી સ્તરના ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. મિત્રો, અહીં ભૌતિક ભૂગોળની અંદર ખાસ કરીને ભૂસ્વરૂપ વિજ્ઞાનની અંદર ભૂસ્વરૂપમાં વિજ્ઞાનની અંદર કેવી બાબતો તો કે પૃથ્વી સપાટી પરના જુદા જુદા ભૂમિ સ્વરૂપો. કેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે? ક્યાંક પર્વતો છે, ક્યાંક મેદાનો છે, ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે, તો ક્યાંક ખીણ પ્રદેશો છે. તો આ બધા ભૂમિ સ્વરૂપો, તેમનું વિતરણ પૃથ્વી સપાટી ઉપર તે વિતરણ કેવું થયેલું છે, કઈ કઈ જગ્યાએ કેવા કેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે, તે ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ કઈ રીતના થઈ છે, તે પર્વતીય વિસ્તાર કેમ બન્યો, જમીન પ્રદેશ કેમ છે, તો તેની ઉત્પત્તિની વાત હોય અને તેના પ્રકારોની વાત હોય. પ્રકારોની અંદર પણ પર્વતોના પ્રકાર આવે, મેદાની પ્રદેશોના આવે. તો તેમ અહીં આપણે ભૂસ્વરૂપ વિજ્ઞાનની અંદર ભૂમિ સ્વરૂપો, તેનું વિતરણ, ઉત્પત્તિ અને પ્રકાર વિશે માહિતી આપવામાં આવે છે. તેવી જ રીતના આબોહવા વિજ્ઞાનની અંદર વાતાવરણના સ્તરો, ઋતુઓ, આબોહવાના ઘટકો અને તત્વો. કેવા તત્વો? જેવા કે તાપમાન, હવાનું દબાણ, પવનો, વૃષ્ટિ એટલે કે વરસાદ, વાદળો, ચક્રવાત તથા સ્થાનિક પવનો વગેરેનો અભ્યાસ થાય છે. મિત્રો, બીજા નંબરની પેટા શાખા જે આબોહવા વિજ્ઞાન છે, જેને આપણે ક્લાઇમેટોલોજી કહીએ છીએ, તેની અંદર કેવી માહિતી હોય છે તો કે વાતાવરણના સ્તરો જે આવેલા છે તેની માહિતી, ઋતુઓની માહિતી, આબોહવાના ઘટક તત્વો જેવા કે તાપમાન અને હવાનું દબાણ, પવનોના પ્રકાર, વરસાદ, વરસાદોના પ્રકાર, વાદળો, ચક્રવાત, પવનો વગેરેની માહિતી અહીં આબોહવા વિજ્ઞાનની અંદર તેનો અભ્યાસ થાય છે. તેવી જ રીતના સમુદ્ર વિજ્ઞાનની વાત કરીએ તો સમુદ્ર વિજ્ઞાનમાં મહાસાગરોની ઉત્પત્તિ, ભરતી, ઓટ, મહાસાગરોની ઊંડાઈ, તેના સ્થાન, મહાસાગરના પ્રવાહો, સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, સમુદ્ર જળની ક્ષારતા ઉપરાંત મહાસાગરોની માનવ જીવન પર અસરોનો અભ્યાસ થાય છે.
તો સમુદ્ર વિજ્ઞાન પણ ભૌતિક ભૂગોળ છે અને આ સમુદ્ર વિજ્ઞાનમાં મહાસાગરોની ઉત્પત્તિ કઈ રીતના થઈ, તેમાં ભરતી ઓટ કેવી રીતના આવે છે, મહાસાગરોની ઊંડાઈની વાત આવે, તેના સ્થાન મહાસાગરો કઈ કઈ જગ્યાએ આવેલા છે, જેમ કે હિન્દ મહાસાગર, પેસિફિક મહાસાગર, પ્રશાંત મહાસાગર વગેરેના સ્થાનોની વાત હોય, મહાસાગરોની અંદર પ્રવાહો વહે છે. મિત્રો, તમને જાણતા નવાઈ લાગશે કે મહાસાગરોની અંદર પણ નદીની જેમ પ્રવાહ વહેતો હોય છે, એટલે કે નદીઓ વહેતી હોય છે, તેને આપણે મહાસાગરોના પ્રવાહો કહીએ છીએ. તો તેની માહિતી. સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ. મિત્રો, જેમ જમીન ઉપર ભૂપૃષ્ઠમાં પર્વતો આવેલા છે, ખીણ પ્રદેશો આવેલા છે, મેદાનો આવેલા છે, તેવી જ રીતના સમુદ્રના તળની નીચે પણ પર્વતો આવેલા છે, ગહન સાગરીય મેદાનો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે. જેવું આપણે ઉપરની સપાટી ઉપર ભૂ સ્વરૂપ જોઈએ છીએ તેવું જ સમુદ્રના તળે પણ તેનું ભૂપૃષ્ઠ બનેલું છે. તો તેની વાતનો સમાવેશ અહીં કરવામાં આવે છે. સમુદ્ર જળની ક્ષારતા. ક્ષારતા એટલે એનું ખારાશપણું. તો સમુદ્ર જળની દરેક કિનારા અને વિસ્તાર મુજબ ક્ષારતા જુદી જુદી હોય છે. તે સમુદ્રનું પાણી જો આપણે જુદા જુદા કિનારા પર જઈને ચાખીએ તો તે આપણને તેની ખારાશમાં ભિન્નતા જોવા મળશે. મહાસાગરોનું માનવ જીવન પર શું અસર થાય છે તેનો પણ અહીં અભ્યાસ કરવામાં આવે છે. આમ સમુદ્ર વિજ્ઞાન એટલે સમુદ્ર વિશેની આપણને વિવિધ માહિતી આપે છે. તેવી જ રીતના ચોથો પેટો પ્રકાર જે છે જમીન વિજ્ઞાન. તો જમીન વિજ્ઞાનમાં જમીનના પ્રકારોની વાત, તેની નિર્માણની વાત, તેનું વિતરણ, તેના લક્ષણો અને તેની ઉપયોગિતાનો અભ્યાસ થાય છે. આમ જમીન વિશે જે ભણવાનું આવતું હોય, જમીન વિશે જેનો અભ્યાસ કરવામાં આવતો હોય તેને જમીન વિજ્ઞાન કહે છે. જેમાં જમીનના જુદા જુદા પ્રકારો, મિત્રો તમે જમીન જોઈએ છે, ક્યાંક કાળી, ક્યાંક રાતી, ક્યાંક પીળી, આવી જમીનોના પ્રકાર આવેલા છે. તેમાં નિર્માણ પ્રક્રિયા તેની કઈ રીતના બની છે તેની વાત હોય, વિતરણ, વિવિધ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની જમીનો આવેલી છે અને તેના લક્ષણોની માહિતી અને ઉપયોગિતાનો અહીં વાત કરેલી છે. એટલે જમીન વિજ્ઞાન પણ ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે. તેવી જ રીતના જળ વિજ્ઞાનની વાત કરીએ તો તેની અંદર મહાસાગરો, સમુદ્રો, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળરાશિ ભૂમિકાનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, સમુદ્ર વિજ્ઞાન જે છે તેમાં સમુદ્રની માહિતી અને જળ વિજ્ઞાનની અંદર તમામ જળ પ્રદેશો જે જળ ધરાવે છે તે, અને એને આપણે જુદા જુદા નામો આપ્યા છે, મહાસાગરો, એથી નાનો સમુદ્ર, નદીઓ, સરોવરો, હિમનદીઓ વગેરે જળ રાશિ ધરાવતા જુદા જુદા પ્રકારના સ્વરૂપો છે અને તેની માહિતી જે છે તે જળ વિજ્ઞાનમાં સમાવેશ કરેલો છે. આમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકવી કે ભૌતિક ભૂગોળની અંદર આ મુખ્ય 5 વિભાગો, ભૂ સ્વરૂપ વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન, સમુદ્ર વિજ્ઞાન, જમીન વિજ્ઞાન અને જળ વિજ્ઞાન, અને અહીં આપણે જે વાત કરી તે મુજબ તેવી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. મિત્રો, ભૂગોળની બીજી પ્રશાખા જે છે તે માનવ ભૂગોળ છે. માનવ ભૂગોળને ઇંગ્લિશમાં હ્યુમન જ્યોગ્રાફી પણ કહે છે. તો અહીં માનવ ભૂગોળ એટલે માનવીને અનુસંધાને, માનવીને કેન્દ્રમાં રાખીને તેની આજુબાજુમાં માનવી દ્વારા જે ક્રિયા થાય છે તેની માહિતી માનવ ભૂગોળની અંદર રજૂ કરવામાં આવે છે. મિત્રો, તમને જણાવી દઉં કે અહીં આપણે ધોરણ 11ની અંદર પ્રાકૃતિક કે ભૌતિક ભૂગોળ ભણી રહ્યા છીએ, જ્યારે કે ધોરણ 12ની અંદર આપણે આ માનવ ભૂગોળ ભણવાનું આવશે. ત્યારે આપણને માનવ ભૂગોળ શું છે તે વધુ ખ્યાલ આવશે. માનવ ભૂગોળની અંદર આપણે જોઈએ છીએ તેમ પ્રકૃતિ અને માનવીના પરસ્પરના સંબંધોના કારણે
ગામડા, કસ્બા, શહેરો, દેશ, કારખાના, સડકો, રેલમાર્ગો, રહેઠાણ વગેરે સાંસ્કૃતિક લક્ષણો કે વિશેષતાઓ અને તેમના વિતરણનો અભ્યાસ માનવ ભૂગોળમાં થાય છે. આમ આ બધી બાબતો જે માનવીએ ઊભી કરી છે, ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તાર, શહેરો બનાવ્યા, ગામડાઓ બનાવ્યા, દેશની વાત હોય, કારખાનાની વાત હોય, પરિવહનમાં સડકો અને રેલમાર્ગોની વાત હોય, તેના રહેઠાણોના પ્રકારની વાત હોય, તો આ બધા માનવી દ્વારા ઊભું કરેલું છે અને તેને આપણે સાંસ્કૃતિક તત્વો કહીએ છીએ. તો આ સાંસ્કૃતિક તત્વોના લક્ષણો અને તેની વિશેષતાઓ તથા તેના વિતરણનો જ્યારે અભ્યાસ કરવાનો થાય તો તે અભ્યાસ થયેલા ભૂગોળને માનવ ભૂગોળ કહીએ છીએ. સાંસ્કૃતિક ભૂગોળ, સામાજિક ભૂગોળ, વસ્તી વિષયક ભૂગોળ, ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, આર્થિક ભૂગોળ, ઔદ્યોગિક ભૂગોળ, કૃષિ ભૂગોળ, વ્યાપાર અને પરિવહન ભૂગોળ, રાજકીય ભૂગોળ વગેરે માનવ ભૂગોળની મુખ્ય વિષય શાખાઓ છે. આમ આપણે માનવ ભૂગોળની અંદર પણ જુદા જુદા પેટા વિભાગો કહી શકાય. કૃષિની બાબત હોય તો તેને આપણે કૃષિ ભૂગોળ કહીએ છીએ. ઉદ્યોગોની વાત હોય તો તેને ઔદ્યોગિક ભૂગોળ કહીએ છીએ. આર્થિક ઉપાર્જનની વાત હોય તો આર્થિક ભૂગોળ કહીએ છીએ. ગ્રામીણ ભૂગોળ, શહેરી ભૂગોળ, વસ્તી વિષયક માહિતી ધરાવતા ભૂગોળને વસ્તી વિષયક ભૂગોળ કહીએ છીએ. રાજકીય ભૂગોળ, આમ જુદા જુદા ભૂગોળો જે છે તે બધા આ માનવ ભૂગોળની શાખાઓ છે. તો અહીં આપણે માનવ ભૂગોળની અંદર આવા બધા ભૂગોળોનો અભ્યાસ થાય છે. માનવ વિકાસને આડા આવતા ભૌગોલિક પરિબળો અને ભૌગોલિક સમસ્યાઓ પણ સમજાવે છે. અહીં આપણને માનવ વિકાસની અંદર અવરોધરૂપ થતા જે કંઈ પણ પ્રકારના ભૌગોલિક પરિબળો છે તો તે પરિબળો, તેની સમસ્યાઓ અને તેના ઉપાયો વગેરેની બાબતો પણ માનવ ભૂગોળની અંદર ચર્ચા કરવામાં આવેલ છે. વિડાલ ધ બ્લાસ નામના ભૂગોળવેત્તા થઈ ગયા. તે તેમના મત અનુસાર માનવ ભૂગોળમાં પૃથ્વીને નિયંત્રણ કરનારા ભૌતિક નિયમો તથા પૃથ્વી પર વિકાસ કરનારા સજીવોના પારસ્પરિક સંબંધોનું સંયુક્ત જ્ઞાન સમાવિષ્ટ છે. એટલે તેમના મત મુજબ જે ભૌતિક નિયમો ભૂગોળની અંદર છે તે અને સજીવોના પારસ્પરિક સંબંધો છે તેનું સંયુક્ત જ્ઞાન જે છે એ માનવ ભૂગોળ આપે છે. પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આ વ્યાખ્યા કુમારી એલન સેમ્પલ જે ભૂગોળવેત્તા છે તેમને માનવ ભૂગોળ એટલે શું તો તેની વ્યાખ્યા આપેલી છે. તેમના મત અનુસાર પ્રવૃત્તિશીલ માનવ એટલે માનવી જે છે તે કાર્યશીલ છે, કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતો રહેલો છે, એટલે અહીં શબ્દ વાપર્યો છે પ્રવૃત્તિશીલ માનવ. અને ગતિમાન પૃથ્વી, પૃથ્વી જે છે એ સતત ગતિ કરતી રહેલી છે. તો આ બે શબ્દોને યાદ રાખજો, પ્રવૃત્તિશીલ માનવ અને ગતિમાન પૃથ્વીના પારસ્પરિક બદલાતા સંબંધોનું અધ્યયન. આ બંને વચ્ચે સમય અનુસાર જે કંઈ બદલાવો આવતા રહે છે તે વચ્ચેના સંબંધોનું અધ્યયન એટલે માનવ ભૂગોળ. આવી સિમ્પલ અને બહુ જ સરસ વ્યાખ્યા માનવ ભૂગોળની કુમારી એલન સેમ્પલે આપણને આપેલી છે. ત્રીજો ભૂગોળની શાખા જે છે તે જૈવિક ભૂગોળ, જેને બાયોજિયોગ્રાફી કહે છે. મિત્રો, આગળ આપણે જે બે અભ્યાસ કર્યો ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ, તો આ બંને ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી જૈવિક ભૂગોળનો જન્મ થયો છે. તો જૈવિક ભૂગોળ જે છે એ કઈ બાબતમાંથી રચાણું છે તો કે ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળના આંતર સંબંધોમાંથી
એક નવું જ ભૂગોળ જન્મે છે, જેનું નામ છે જૈવિક ભૂગોળ. જૈવિક ભૂગોળની અંદર ખાસ કરીને જીવા અવશેષો સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે, જેમ કે પ્રાણી ભૂગોળ, વનસ્પતિ ભૂગોળ, પારિસ્થિતિક અને પર્યાવરણ ભૂગોળ. આ બધા જૈવિક ભૂગોળની શાખાઓ છે, જેમાં પ્રાણી વિશેની માહિતી હોય, વનસ્પતિ વિશેની બાબત હોય, પર્યાવરણ સાથે સંકળાયેલી પારિસ્થિતિક એટલે કે ઇકોલોજી સાથે સંકળાયેલી બાબતો હોય. તો આ બધી ભૂગોળની શાખાઓ જે છે એ જૈવિક ભૂગોળ કહી શકાય. પ્રાણી ભૂગોળની અંદર આપણે વિવિધ પ્રકારના પ્રાણીઓ, જીવજંતુઓ તથા સૂક્ષ્મ જીવાણુઓના વિતરણ અંગેની આપણને માહિતી મળે છે. તેવી જ રીતના વનસ્પતિ ભૂગોળની વાત કરીએ તો તેમાં જંગલો અને ત્યાંની વિવિધ પ્રકારની વનસ્પતિ, જુદા જુદા પ્રકારના ઘાસભૂમિના પ્રદેશો કે પ્રકારો અને તેના વિતરણની માહિતી એમાં પ્રદાન કરેલી છે. તો આમ વનસ્પતિ ભૂગોળમાં પ્રાણી ભૂગોળની અંદર આ બધી માહિતી આપવામાં આવે છે, જે જૈવિક ભૂગોળ કહે છે. માનવ તથા પ્રકૃતિ વચ્ચે બદલાતા સંબંધો, પ્રકૃતિની માનવ જીવન પર થતી વિવિધ અસરો, પ્રજાતિઓના નિવાસસ્થાન, તેના ક્ષેત્રો, વિકાસ, વર્ગીકરણ અને તેના વિતરણનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આમ પર્યાવરણીય સમસ્યાઓની વાત હોય, ભૂમિ પ્રદૂષણના પ્રકારો હોય તથા પર્યાવરણીય સંરક્ષણની વાત હોય, સજીવ પર્યાવરણની ગુણવત્તા અને અવક્રમણ અને માનવ કલ્યાણ ઉપરની અસરોની માહિતી પારિસ્થિતિક અને પર્યાવરણીય ભૂગોળ પ્રદાન કરે છે. તો અહીં ભૂમિના પ્રદૂષણની વાત હોય, પર્યાવરણની સમસ્યાઓની વાત હોય, તેના સંરક્ષણની વાત હોય, સજીવ પર્યાવરણની ગુણવત્તાની વાત હોય અથવા તો તેના અવક્રમણ એની દુર્ગતિની વાત હોય, માનવ કલ્યાણ ઉપર થતી અસરોની વાત હોય, તો આ બધી પારિસ્થિતિક અને પર્યાવરણ ભૂગોળ દ્વારા માહિતી મળે છે. તો આ બધા જ પ્રકારના જે ભૂગોળ છે તેને આપણે જૈવિક ભૂગોળ કહીએ છીએ. પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની ચોથી શાખા છે તેનું નામ છે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ, એટલે કે જ્યોગ્રાફિકલ મેથડ્સ એન્ડ ટેકનિક. મિત્રો, અહીં ભૌતિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ જે છે તેને આપણે ટેકનોલોજી સાથે અને રૂબરૂમાં માહિતી મેળવી અને ભેગી કરવામાં આવતી હોય છે અને તેનું એક ભૂગોળ બનતું હોય છે. તેમાં તેની ઉપશાખાઓ જે છે એ નીચે મુજબ જોઈ શકાય, જેમાં ક્ષેત્ર અધ્યયન, નકશાનું નિર્માણ અને કોમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ અને સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. તો આ ચાર જે છે તે તેની ઉપશાખાઓ છે. આ ઉપશાખાઓમાંથી બનતી શાખા એટલે ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. પહેલું જે ઉપશાખા ક્ષેત્ર અધ્યયન એટલે કે ફિલ્ડ વર્ક કરવું. કોઈપણ ક્ષેત્રમાં જઈ અને જે તે બાબતનો, જે તે વિષયનો અભ્યાસ કરવો, જેમ કે ભૌતિક તથા સામાજિક અને આર્થિક વગેરે બાબતનું સર્વેક્ષણ કરવું. એટલે આપણે રૂબરૂ ત્યાં ક્ષેત્રમાં જઈ અને ભૌતિક બાબત વિશેની માહિતી હોય, સામાજિક વિશેની માહિતી હોય કે આર્થિક બાબતોની માહિતી હોય તો તે ક્ષેત્ર અધ્યયન દ્વારા કરવામાં આવે છે. એટલે કે ત્યાં ક્ષેત્રમાં, ફિલ્ડમાં, મૂળ જગ્યાએ જઈ અને તેની માહિતી એકત્રિત કરવામાં આવે છે. તેવી જ રીતના નકશાનું નિર્માણ અને કોમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ. મિત્રો, જે તે બાબતની માહિતી મેળવ્યા પછી તેને નકશા ઉપર લઈ જવું અને તેને આપણે નકશા નિર્માણ કરવા પડતા હોય છે. અને આજે આધુનિક ટેકનોલોજીની અંદર આપણને તેમાં કમ્પ્યુટર ખૂબ ઉપયોગી બન્યું છે. એટલે જે તે માહિતી ક્ષેત્ર અધ્યયન દ્વારા લાવેલી હોય તેને આપણે નકશા નિર્માણ દ્વારા અથવા સેટેલાઇટ દ્વારા જે કોમ્પ્યુટર ઉપરથી નકશાઓ મેળવી શકીએ છીએ અને તેનું નિર્માણ કરી શકીએ છીએ. તેવી જ રીતના માત્રાત્મક ભૂગોળ એટલે કે મિત્રો, માત્રાત્મક એટલે શું?
તો ગુણાત્મક અને માત્રાત્મક એવા બે શબ્દો આપણે ભૂગોળમાં ખાસ કરીને ભણવાના આવશે. તો ગુણાત્મક એટલે કે ત્યાં ગુણો, તેના ગુણધર્મોની વાત હોય તેને ગુણાત્મક બાબત કહીએ છીએ. માત્રાત્મક એટલે તેમાં રહેલી માત્રા, સંખ્યા. તો માત્રાત્મક ભૂગોળ એ જે તે બાબતની આંકડાકીય માહિતી. તો ફિલ્ડવર્કમાં જે માહિતી લાયા છીએ તે આંકડાના રૂપમાં હશે, એટલે તેને આપણે માત્રાત્મક ભૂગોળ કહીએ છીએ. સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી SIT જેનું ટૂંકું નામ છે, તેની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ થયો છે. મિત્રો, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે કોમ્પ્યુટર, તેની સાથે સંકળાયેલા અન્ય ડિવાઇસ, સાથે સેટેલાઇટ, નેટ કનેક્શન, આ બધું મળીને એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી બને છે. તો આ સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ભૂગોળની માહિતી એકત્રિત કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને 3 પ્રકાર GIS એટલે કે જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS અને LIS એટલે કે લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો આમ આ 3 ખાસ કરી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આધાર લઈ અને આ ટેકનોલોજી જે છે GIS, GPS અને LIS સિસ્ટમનો ઉપયોગ કરી અને આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. જ્યોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમમાં આપણે સેટેલાઇટ દ્વારા કોઈપણ ભૂમિના પ્રદેશની માહિતી મેળવીએ છીએ. તેવી રીતના ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ GPS આજે સામાન્ય કોમન થઈ ચૂક્યું છે. ગાડી ડ્રાઈવમાં હોય છે, આપણા મોબાઈલમાં હોય છે, દરેક જગ્યાએ અવેલેબલ છે. તો પૃથ્વી ઉપર કઈ જગ્યાએ આવેલું છે તેનું લોકેશન બતાવતું સિસ્ટમ એટલે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અને લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ જમીન વિશેની માહિતી જ્યારે ભેગી કરવાની હોય ત્યારે આ લેન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ LISનો ઉપયોગ થાય છે. તો આમ આ 4 ક્ષેત્ર અધ્યયન, નકશા નિર્માણ અને કોમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ, માત્રાત્મક ભૂગોળ અને સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો 4 ઉપશાખાઓ દ્વારા એક ભૂગોળ બને છે, જેને કહેવાય ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ. તો મિત્રો, આગળની સ્લાઇડમાં આપણે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની મુખ્ય 4 શાખાઓ ભૌતિક ભૂગોળ, માનવ ભૂગોળ, જૈવિક ભૂગોળ, ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ વિશેની માહિતી જોઈ. હવે આપણે પ્રાદેશિક અભિગમને આધારે ભૂગોળની કઈ શાખાઓ આવેલી છે તેની માહિતી જોઈએ. તો પ્રાદેશિક અભિગમના આધારે મુખ્ય તેની ઉપશાખાઓ નીચે મુજબ આવેલી છે: પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિશ્લેષણ, પ્રાદેશિક વિકાસ અને પ્રાદેશિક આયોજન. તો મિત્રો, અહીં પ્રાદેશિક અભિગમના આધારે આ જે 4 રિજનલ સ્ટડી, રિજનલ એનાલિસિસ, રિજનલ ડેવલપમેન્ટ અને રિજનલ પ્લાનિંગ, આ 4 ઉપશાખાઓ છે. તો અહીં આપણે ડિટેલમાં તેની સ્ટડી આપણા અભ્યાસક્રમમાં ન હોવાથી માત્ર આપણે આ 4 ઉપશાખાઓના નામ યાદ રાખવાના છે. અને ખાસ કરી અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે, પ્રાદેશિક અભિગમના 4 ઉપશાખાઓના નામ આપો. તો આપણે અહીં આ 4 ઉપશાખાઓ પ્રાદેશિક અધ્યયન, પ્રાદેશિક વિશ્લેષણ, પ્રાદેશિક વિકાસ અને પ્રાદેશિક આયોજન, આમ આ 4 ઉપશાખાઓ જે છે તેની નામ પૂરતી આપણે માહિતી યાદ રાખવાની છે. તેના ડિટેલમાં આખું એક અલગ જ ભૂગોળ ભણવાનું આવે છે, જે આપણા અહીં અભ્યાસક્રમમાં છે નહીં, એટલે આપણે અહીં તેની માહિતી આટલા પૂરતી સીમિત રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભૂગોળના અભિગમોની વાત જોઈ. ભૂગોળના અભિગમોના આધારે ભૂગોળની ઉપશાખાઓની વાત કરી. હવે આપણે આ પ્રકરણના છેલ્લો ટોપિક આપણો જે છે તે ભૂગોળનું મહત્ત્વ, ભૂગોળનું આપણા માટે ઉપયોગિતા શું છે
તેના વિશેનો આપણો આ ટૉપિક છે, એટલે કે ભૂગોળનું મહત્ત્વ અથવા ભૂગોળ વિષયની ઉપયોગિતા. તો ભૂગોળ આપણે સમજ્યા, ભૂગોળ શું છે, અભિગમ શું છે, તેના પ્રકારો શું છે. તો હવે આપણે ભૂગોળનું મહત્ત્વ શું છે તેની અહીં થોડી ચર્ચા કરીએ. ભૂગોળનું મહત્ત્વ જે છે એ ખૂબ જ ઊંચું રહેલું છે આપણા જીવનની અંદર. વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, તે માટે ભૂગોળ ખૂબ જ અગત્યનો વિષય છે. મિત્રો, ભૂગોળ જ્યારે આપણે અભ્યાસ કરતા હોય ત્યારે આપણું મગજ અથવા આપણી જે માનસિકતા છે તે ખૂબ જ બ્રોડ બની જાય છે, વિસ્તરી જાય છે, અને આપણે કોઈ એક કસ્બાના, કોઈ એક ઘરના નહીં રહેતા, પૃથ્વીના માનવી તરીકે તમામ વિશ્વના લોકોને ભાઈચારાની જેમ વિશ્વ બંધુત્વની ભાવના આપણામાં કેળવાય છે. રાષ્ટ્ર માટે પણ આપણા પ્રેમ પ્રગટે છે, આપણી આંતરરાષ્ટ્રીય સમજ જે છે તે વિકસે છે, રાષ્ટ્રીય ગુણો વિકસે છે, અને આપણા મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા ઉકેલવી હોય તો મિત્રો ભૂગોળનું જ્ઞાન ખૂબ અનિવાર્ય છે. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે. ભૂગોળ એક ગત્યાત્મક વિષય છે. મિત્રો, અહીં ખાસ નોંધ લેજો, કેવો વિષય છે ભૂગોળ? ગત્યાત્મક, ડાયનામિક વિષય છે. ગત્યાત્મક એટલે એમાં ગતિવાળો વિષય, સમયાંતરે બદલાતો અને માહિતી ઉમેરાતી જ જતી હોય તેવો વિષય. તેના વિષય વસ્તુનો વિકાસ વૈજ્ઞાનિકના આધારે કરવામાં આવ્યો છે. મિત્રો, અહીં ભૂગોળની અંદર માત્ર વાતો નહીં, માત્ર કાલ્પનિક બાબતો નહીં, પણ વૈજ્ઞાનિક ઢબે એટલે કે વૈજ્ઞાનિકના આધારે તેનો અભ્યાસ કરવામાં આવે છે. ભૂગોળના અધ્યયનથી આપણી ઘણી બધી ક્ષમતાઓ અને કૌશલ્યો પણ વિકસે છે. આપણે પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો પણ ખૂબ જ સારી રીતના સમજી શકીએ છીએ. મિત્રો, પ્રવાસ જવાનું થાય તો ભૂગોળ ભણેલા હોય, આપણને ત્યાંની ભૌગોલિક પ્રદેશની માહિતી હોય, તેના હવામાનની માહિતી હોય, તેના ઋતુની માહિતી હોય, તો આપણને ખૂબ જ પ્રવાસ જે છે એનું આયોજન સરસ રીતના આપણને આપણા ઉપયોગી બને છે. તો આમ ભૂગોળ પ્રવાસની, પ્રદર્શનની અથવા તો વાર્તાલાપ કરવો હોય તો પણ આપણે કરી શકીએ છીએ. તે રીતના પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. મિત્રો, હવે તો ટેકનોલોજી આવતા ઈમેલ આવી ગયા છે, તો આપણે આપણા દૂર રહેતા મિત્ર સાથે પણ આપણે એક દેશમાંથી બીજા દેશમાં દરિયા પાર જેને કહી શકાય, તો પત્ર મૈત્રી દ્વારા પણ આપણે આપણા વિચારો આદાન પ્રદાન કરી શકીએ છીએ. તેવી જ રીતના નકશા વાંચન, નકશાપૂર્ણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાના દબાણનું માપન વગેરેની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ ટેકલ લાકડીની ભૂમિકા ભજવે છે. મિત્રો, આ બધી બાબતો, નકશા કઈ રીતનો વાંચવો, નકશાની પૂર્ણી કઈ રીતના, નકશા પૂર્તિ કઈ રીતના કરવી, વરસાદનું માપવું, વરસાદને કેવી રીતના માપવો, તાપમાનનું માપન શેમાં હોય, ભૂકંપની તીવ્રતાનું માપન શું છે, હવાનું દબાણ શું છે, તો એ બધી બાબતો એક ભૂગોળ ભણેલો જે વ્યક્તિ હોય તો તે ખૂબ જ સારી રીતના તેને સમજી શકે છે. અને આ વાતો સમજવા માટે ભૂગોળ એક અંધ વ્યક્તિને એની લાકડી જે છે રસ્તો બતાડે, તેવી જ રીતના આપણને ભૂગોળ આનો માર્ગ બતાડે છે. પ્રાકૃતિક સંસાધનો વિશે આપણામાં સ્વસ્થ દૃષ્ટિકોણ ઉત્પન્ન થાય છે. સંસાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવાની સૂઝ પેદા થાય છે. મિત્રો, ખૂબ અગત્યની વાત છે, આપણે આપણા જાહેર જીવનની અંદર પાણીનો બગાડ કરતા હોઈએ છીએ. તો પાણી એક કુદરતી સંસાધન છે અને તેનો વેડફાટ નહીં કરતા વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો પડે તેવી આપણામાં સમજ કેળવાય છે, અને તે સમજ આપણને ભૂગોળ આપે છે. આમ ભૂગોળના વિવિધ પ્રકારના નકશા, પૃથ્વીનો ગોળો, પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોની નિરીક્ષણ કરવાની કળા વ્યક્તિમાં વિકસે છે. જે વ્યક્તિ ભૂગોળ ભણતો હોય, ભૂગોળ વિશેનું જ્ઞાન ધરાવતો હોય, તો તેનામાં પ્રકૃતિ પ્રત્યેની
પૃથ્વી વિશેની માહિતી, ભૌતિક તત્વોની નિરીક્ષણ જે કરવાની શક્તિ છે તેમાં તેની ક્ષમતામાં ખૂબ વધારો થાય છે. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ પણ ભૂગોળ આપણને આપે છે. ભૂકંપ, વાવાઝોડું, પૂર, દુષ્કાળ વગેરે જેવી આપત્તિ અંગે જરૂરી માર્ગદર્શન પણ આપણને ભૂગોળ દ્વારા મળે છે. વધતી વસ્તી, ઘટતી વસ્તી, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોનો ઉકેલ ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. તો આજની વૈશ્વિક જે સમસ્યાઓ છે તેમાં વધતી જતી વસ્તી, ઘટતી વનસ્પતિ એટલે કે આજે જંગલો ઘટી રહ્યા છે, વનસ્પતિ ઘટી રહી છે, ગરીબી જેવી સમસ્યાઓ આજે જોવા મળે છે, સાથે સાથે આતંકવાદ જેવી પ્રવૃત્તિઓની સમસ્યા ઉદ્ભવી છે. તો આ બધા બાબતોની સમસ્યાઓનું જો નિવારણ ઉકેલ લાવવું હોય તો તે ઉકેલ ભૂગોળ જે છે એના અભ્યાસ દ્વારા એનો ઉકેલ મળે છે. કારણ કે ભૂગોળ આપણને વૈશ્વિક બંધુત્વની ભાવના કેળવે છે અને આ સમસ્યાઓને દૂર કરવામાં આપણે ખૂબ જ ઉપયોગી બનીએ છીએ. તો આમ ભૂગોળ આપણને અનેક રીતના જ્ઞાન પૂરું પાડે છે. વસુધૈવ કુટુંબકની ભાવના આપણને એ શીખવાડે છે અને સમગ્ર વિશ્વ એક પરિવાર કે કુટુંબ છે તેવી ભાવના આ ભૂગોળના અભ્યાસ દ્વારા આપણામાં ચરિતાર્થ થાય છે. આમ ભૂગોળ ખૂબ જ આપણને ઉપયોગી બનતો વિષય છે અને તેનું મહત્ત્વ આપણા જીવનમાં ખૂબ જ રહેલું છે. તો મિત્રો, અહીં આપણે આપણું આ પ્રકરણનો એન્ડ આવે છે અને અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે. આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલ વીબી સગરને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બેલ આઇકન પર જઈ ઓલ પર ક્લિક કરો. આવજો મિત્રો.